વ્યાપ્તિની વ્યાખ્યા કરે છે. સહચરીના નિયમને વ્યાપ્તિ કહે છે. સાથે સંબંધપણે રહે તેને વ્યાપ્તિ કહે છે. જ્યાં લક્ષણ હોય ત્યાં લક્ષ પણ હોય. સમજાણું? જેમ જ્ઞાન લક્ષણ છે તો આત્મા લક્ષ છે. જ્ઞાન લક્ષણ છે, આત્મા લક્ષ છે. લક્ષણ છે ત્યાં લક્ષ, તેનું નામ વ્યાપ્તિ. તેથી જ્યાં જ્યાં મૂર્છા ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે. જ્યાં જ્યાં મમત્વ છે અંદરમાં, ભગવાન આત્માના શુદ્ધ નિર્મમત્વ સંભાવી વિતરાગ સ્વરૂપ આત્માનું છે. વર્તમાન ત્રિકાળ એનું વિતરાગ સ્વરૂપ જ છે. એમાંથી ખસી જેટલો મિથ્યાતન રાગાદી મૂર્છા ભાવ કરે ત્યાં અવશ્ય પરિગ્રહ છે. પરિગ્રહ ના પકડ છે. પરિગ્રહ છે ને, સમજાણું? કાંઈ ત્યાં પરિગ્રહ પણ નથી. જ્યાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ પણ, જ્યાં મૂર્છા છે ત્યાં પરિગ્રહ છે, જ્યાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ નથી. મૂર્છાને જ પરિગ્રહ કહેવામાં. સ્વરૂપ શુદ્ધ ચૈતન મૂર્તિ એને છોડીને વિકલ્પને પકડે છે. પરી ઉત્સર્ગ છે, પકડે છે એ જ પરિગ્રહ છે. મૂર્છા જ પરિગ્રહ છે. જાણું? કાંઈ મૂર્છાની પરિગ્રહની સાથે વ્યાપ્તિ છે, ઘટે છે. મૂર્છાને પરિગ્રહને બેને મેળ છે, બેને ઘટે છે. કોઈ જીવ નગ્ન છે, જો દાખલો દાખલો કોઈ નગન છે, નગન બાહ્ય પરિગ્રહથી રહી છે. એક વસ્ત્રનો તાણો પણ રાખતો નગ્ન મુનિ જંગલમાં વસે છે. પણ જો અંતરંગમાં મૂર્છા અથવા મત પરિણામ છે તો તે પરિગ્રહવાન છે. અંતરમાં વનપાપના રાગને પોતાનો માને એ જ એને મોટો પરિગ્રહ છે. જરીએ છૂટ્યું નથી ઈ કે છે. છૂટ્યું ક્યાંથી કહેવાય? બહારનું છૂટું અસદભૂત દુઃખી નહીં ત્યારે કહેવાય કે અંતરમાં રાગની એકતા છૂટી અને સ્થિરતા પ્રગટે ત્યારે રાગ છૂટ્યો, ત્યારે એને બહારનો એટલો લક્ષ નિમિત્ત છૂટ્યું એમ અસદભૂત જૂઠા વ્યવહારથી કહેવામાં આવે છે. ક્યાં ગઈ જૂઠું અંદર બાઈથી જો ભ્યા છે. નગ્ન દિગંબર હો, હજારો રાણીનો ત્યાગ કરીને બેઠો હોય જંગલમાં. અંતરમાં ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપ એની જેને અંતર પકડ નથી, ચૈતનને પરિગ્રહ કર્યો નથી. સમજાણું? કાંઈ આવે છે ને પરિગ્રહ નિર્જરામાં સમયકાળમાં આવે છે ને બધી શાસ્ત્રમાં તો બધું ઘણું થયું. પોતાનો પરિગ્રહ શુદ્ધ ચૈતન સ્વભાવ છે એને પકડી એકાગ્ર સ્થિર થવું એ જ આત્મા છે. રાગના માત્રનો એક વિકલ્પ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, વિષય, વાસના. એ વિકલ્પને પોતાના સ્વભાવ સાથે મેળવો, જોડવો, એ મારો, એ મમત્વ, એ જ મૂર્છા, એ જ મિથ્યા. બાયનો ત્યાગ થતા આ મૂર્છા રૂપી મિથ્યા તો નગ્ન મુનિને પણ લાગુ પડે. कोई परिग्रह है वो तो उपचार से परिग्रह, बाकी चीज तो निमित्त है तो उसको उपचार से कहने में आता है, और अंतर में वास्तविक ममता है वो अनुपचार यथार्थ परिग्रह कहने में आता है. तो समझाय છે? કાંઈ નગરમાં રહી છે અંતરંગમાં મૂર્છા તો તે પરિગ્રહવાન જ છે. જો સગ્રંથિ ને તો તે સગ્રંથિ છે તો તે પરિગ્રહવાન જ છે એમ. કારણ કે નિમિત્તના કારણે અથવા કાર્ય જે આત્મા ઉત્પન્ન થતું એ કાર્ય તો છે. કાર્ય છે પછી નિમિત્ત છૂટ્યું એને કેમ કહેવાય એમ કે સમજાણું? કાંઈ
ભગવાનને સમવસરણ હોય છે એ આવશે. તીર્થંકરને સમવસરણ હોય છે. 100 ઇન્દ્રો પૂજે, 64 ઇન્દ્ર ચામર ઢાળે, પરિગ્રહ નથી. કેમ કે અંદર મૂર્છા નથી. મૂર્છાથી જ પરિગ્રહપણાને પ્રાપ્ત થાય છે. એવું સમવસરણ મોટું છે, દુનિયામાં કોઈને હોય નહીં. એવી વિભૂતિનો વૈભવ બાયનો, છતાં વિતરાગ છે, એને મૂર્છા નથી. એ સમવસરણ એને પરિગ્રહપણાને નિમિત્તપણાને પણ પામતો. નિમિત્તપણું અહીં કાર્ય કરે તો નિમિત્તપણું પામે ને. સમજાણું કાંઈ? એ ખોટી વાત એમ કે છે. કપડા રાખીએ છે ને મને રાગ નથી, એ મૂંડ છે કે છે. કપડા રાખવાનો ભાવ અને એમ કે તમને મૂર્છા નથી. મિથ્યાત્ની મૂર્છા જુદી, એ ભલે ન હો. સમજાય છે કાંઈ? પણ અસ્થિરતાની મૂર્છા નથી ને કપડા રાખીએ છીએ, બેનો મેળ. ભગવાનનો માર્ગ અહિંસક છે. વસ્ત્રપાત્રનો રાખવાનો ભાવ એ પણ હિંસા. એનો ત્યાગ અને મમત્વનો અભાવ તે અહિંસા. એવો ભગવાનનો અહિંસા માર્ગ છે. એ અહિંસા. સમજાણું કાંઈ? સમજ ભદ્રાચાર્ય કે પ્રભુ આપે તો અહિંસા માર્ગ થાય. એટલે વસ્ત્ર મુનિ માર્ગ. વસ્ત્ર લેવાનું પરિણામ છે તે હિંસા છે. એના અભાવની અહિંસાનો માર્ગ મુનિ માર્ગ આપે કહ્યો છે. 24 તીર્થંકરની સ્તુતિ છે ને, એમાં કહ્યું સમજાણું. એટલે હું છે બાહ્ય પરિગ્રહ છે, રાખવાનો ભાવ, એ ભાવ છે હિંસા છે. લાખો કરોડો રૂપિયા રાખે છે, શરીર મારું છે માને છે, એ બધી ભાવ હિંસા છે. એ પોતે પોતાની હિંસા કરે છે એમ કે છે. ઘરની તો કોણ કરે? એટલે એને થવા કાળે આનું નિમિત્ત હોય તો કહેવાય વ્યવહારથી. વિતરાગ માર્ગ પરમ સત્ય નીકળતું જુદી જાતી છે. જેને એને કોઈ બી લક્ષમાં લીધો નથી, એમ નુન્નુર થઈને જ ફર્યો જનાદી. નુન્નુર સમજાય છે? નૂર વિનાનો તેજ ના શું વસ્તુ છે, એનું તેજ શું, એનું વસ્તુ હાલમાં લીધું નથી. એમને આંધળી આંધળો નગ્ન થયો, નગ્ન બાયડી છોકરા છોડી અંદરમાં મૂર્છા પડી છે. જાણો મિથ્યાત્મના નાશ કર્યા વિના અપરિગ્રહપણું દ્રષ્ટિમાં પણ પ્રગટતું નથી. તો અસ્થિરતાના નાશ કર્યા વિના સ્થિરપણાનું પણ અપરિગ્રહપણું પ્રગટતું. સમજાણું થાય? અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને હવે અવોર્ડ આપવાનો. નગ્ન મુનિ છે, બાહ્યમાં કાંઈ નથી, અંતરમાં સદાનંદ સ્વભાવને ભૂલીને રાગને એકત્વપણે બેઠો માની બેઠો છે. તો કહે છે કે મૂર્છા ભાવો છે, મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું થાય? એક ગ્રસ્તાશ્રમમાં 6 ખંડનું રાજ ચક્રવર્તીનું હોય, એનું 1000 ઇસવી હોય. મિથ્યાત પરિગ્રહ છૂટ્યો છે તેટલો સંચિત અપરિગ્રહ દેખાય એને પ્રગટી છે. સમજાણું થાય? અહીં કે છે નગ્ન દિગંબર એક મુનિ હોય, પીછી કમંડળ બાય પરિગ્રહ હોવા છતાં અંતરંગમાં મમતનથી વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. અંદર મમતા નથી ને, એ વસ્તુની મમતા નથી. મારી છે ને મને રાખવા જેવી છે એમ નથી. ફક્ત વિકલ્પ ઉઠે છે કે આ અસ્થિરતા નિમિત્તમાં ચેતનામાં નિમિત્ત છે, એથી એક સ્વભાવ છે. પણ ઓલું જે મારા છે એવી મમત્વ અંદરમાં નથી. એક મુનિ છે, ધ્યાનમાં બેઠો છે, મમત્વ હિયાનો આનંદમાં, એના ઉપર કોઈ કામડી નાખી 100 રૂપિયાની છે મમતા.
હું કામળી પડીશ ઉપર. એ પરિગ્રહ નથી, મૂર્છા રહી ધ્યાનના આનંદમાં વર્તે છે. કોઈ ઉપરથી નાખ્યું કામળી તો એને પરિગ્રહ નથી. નિરંકાય હે ખ્યાલ આવે તો ઉતરી જાય, રહેવાનું પછી તો જાગ્રત થયો અને આમથી ઉતરી જાય. આ તો પીડ્યું છે, અત્યારે સિદ્ધાંત સિદ્ધ કરવો છે ને ભાઈ. પીડ્યું છે છતાં અંતર આનંદના ધ્યાનમાં મસ્ત છે. નવ કોટીએ બધું છોડ્યું છે. જાણો કે બધું બહાર છોડીને બેઠો અંદર મમત્વ છે. એટલે અંદરના પરિણામ ઉપર મૂર્છા અને પરિગ્રહનું માપ છે, બાહ્યના સંયોગ ઉપર એમાં કે છે. આગળ ઘણી વાત લખી, છતાં અંતરંગમાં મમત્વ નથી. તેથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. નિરંકાય તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો